સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા સામે પ્રશાસનની લાલ આંખ। નેશનલ હાઈવે ઉપર ગેરકાયદે ખનીજનું વહન કરતા વાહનો સામે વઢવાણ પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી। 2 દિવસમાં ખનીજ ચોરી કરતા 13 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા। જિલ્લા કલેક્ટરની સૂચના બાદ 1 મહિનામાં 35 ડમ્પર, 2 હિટાચી મશીન સહિત 15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તથા મટાદ ગામની અંદર રેડ કરવામાં આવેલી હતી તથા આપણે જે હાઈવે ઉપર છે હાઈવેના પટ્ટામાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી। આ તપાસણી દરમિયાન આશરે છેલ્લા 30 દિવસની અંદર 35 જેટલા ડમ્પરો, 2 હિટાચી મશીનો તથા અન્ય ટ્રેક્ટરને એવો મુદ્દામાલ આશરે લગભગ 15 કરોડ જેટલો મુદ્દામાલ છેલ્લા 30 દિવસની અંદર ઝડપીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। છેલ્લા 2 દિવસની અંદર પણ કુલ અત્રેની ટીમ દ્વારા 13 જેટલા ડમ્પરો પકડવામાં આવેલ છે। 2 દિવસમાં ખનીજ ચોરી કરતા 13 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા। જિલ્લા કલેક્ટરની સૂચના બાદ 1 મહિનામાં 35 ડમ્પર, 2 હિટાચી મશીન સહિત 15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો।